નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વર્ષ 21ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 40મો પત્ર અત્યારે શરૂ કર્યો છે. પાના નંબર 171, પત્રાંક 40. એમાં આપણે અહીંયા 3 બોલ કર્યા છે. ફરીથી વાંચનમાં લઈએ છીએ પહેલેથી. મુંબઈ 1944. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કઈ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. આગળ લઈએ આવીએ. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કૃપાળુદેવ આગળ લખે છે કે અનાદિકાળના મહાશત્રુ રૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. આ જીવ અનાદિથી છે, જ્યારથી છે ત્યારથી કર્મની ઉપાધિ સહિત છે, અને કર્મના ઉદયો આવે છે, પણ કર્મના ઉદયો એને રાગ, દ્વેષ કે મોહ કરાવતા નથી. કર્મના ઉદયો છે એટલે રાગ, દ્વેષ, મોહ છે એમ નથી. જીવ સાચો પુરુષાર્થ કરતો નથી, એટલે એ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં રહ્યો છે. સાચો પુરુષાર્થ કરે તો એ મિથ્યાત્વ ટળે અને પછી રાગ, દ્વેષ પણ રહે નહીં. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ, મોહ છે, પણ એ બધા જીવના ઊંડા પુરુષાર્થને કારણે છે. એને આત્મા વિશેની, પોતાના સ્વરૂપ વિશેની સાચી સમજણ નથી. પોતે ભગવાન આત્મા રાગ, દ્વેષ, મોહ રહિત છે એવો નિર્ણય નથી. અને ભગવાનની વાણીમાં તો એ વાત સ્પષ્ટ આવી છે કે તું તો સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છો, પણ એ વાતનો સ્વીકાર કરી અને પુરુષાર્થ નથી કરતો. તેથી આ જીવ રાગ, દ્વેષના ભાવે વર્તે છે.
મિથ્યાત્વ છે એટલે ઊંધી માન્યતા છે, વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણતો નથી, સમજતો નથી, એવો પ્રયત્ન પણ કરતો નથી, અને પોતાની મતિ કલ્પના એ શુભાશુભ ભાવે પ્રવર્તે છે. અને એટલા માટે પછી એમ કહેવાય કે આ રાગ દ્વેષ અને મોહના બંધનમાં એ જકડાયો છે, ફસાયો છે. એ રાગ દ્વેષ મોહ છે એ મહાશત્રુ રૂપ છે. રાગ અને દ્વેષ એમાં ક્રોધ માન માયા લોભ આવી જાય છે, અને મોહ એટલે એમાં મિથ્યા માન્યતા આવી જાય છે. એટલે આપણે મોહનીય કર્મનો વિચાર કરીએ તેમાં દર્શન મોહનીયના નિમિત્તે એને મોહ છે, અને ચારિત્ર મોહનીય કર્મના નિમિત્તે એને ક્રોધ માન માયા લોભ એટલે કે દ્વેષ અને રાગ ના પરિણામ થાય છે. પણ બધું એના પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, પોતાની ઊંધી માન્યતા, પોતાનું ઊંધું પ્રવર્તન એટલે થાય છે. એમાં કોઈ આ જેને મહાશત્રુરૂપ રાગ દ્વેષ અને મોહ કહેવામાં આવ્યા છે એ કોઈ એને કરાવતું નથી. આ વાત જ સમજવાની છે. આ વાત સમજાય તો પછી ધર્મ સરળ છે. કૃપાળુદેવ લખે છે કે અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. એમાં જ રોકાઈ રહ્યો, જે સ્વનો વિચાર એને કર્યો નહીં. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે, અને અંતરક સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એને મુક્ત તો થવું છે. આ જીવને મુક્તિ જોઈએ છે, આ જીવને સિદ્ધ દશા પ્રગટ તો કરવી છે, પણ એના સાધનનો એને વિચાર કર્યો નથી. અંતરંગ સાધન મુખ્ય છે, એ વિના બાહ્ય સાધનથી વિશેષ કંઈ લાભ થતો નથી. પણ છતાંય આવા બાહ્ય સાધન પણ હોય છે કે એને મનુષ્યની પર્યાય હોય, મનુષ્યત્વ કે જેમાં વધારેમાં વધારે સારી રીતે એ ધર્મ કરી શકે. આર્ય દેશ હોય કે જ્યાં ધર્મની ભાવનાઓ વાળા જીવો હોય, અને એવો સમય હોય કે જ્યારે તીર્થંકર વિચરતા હોય તો એ આર્ય દેશને વિશે હોય. આર્ય દેશને વિશે તીર્થંકર પરમાત્મા થયા હોય એટલે જીવવાણી પણ સરળતાથી ઉપલબ્ધ હોય. અનાર્ય દેશને વિશે જીવવાણી ઉપલબ્ધ ન હોય, અને જીવો પણ એવા હોય કે જેથી એને ધર્મ માર્ગમાં પ્રવર્તવામાં કોઈ રીતે પ્રોત્સાહન મળે નહીં, ઉત્સાહ વધે નહીં, કાંઈ થાય નહીં. આર્ય દેશમાં એ સરળ હોય. ઉત્તમ કુળ કે જ્યાં ધર્મની એવી ભાવના હોય, જ્યાં સાચા ધર્મની દ્રષ્ટિ હોય, અને શારીરિક સંપત્તિ એટલે શરીર એટલું નિરોગી એવું હોય કે જેથી કરી અને એ ધર્મ કરી શકે. શરીરમાં એવા રોગ ખોડખા પણ એવું કાંઈ હોય તો એને આ શાસ્ત્રોનો અભ્યાસ વગેરે કરવામાં તકલીફ પડે, તો એને અહીંયા અપેક્ષિત સાધન કયા છે, એટલે બાહ્ય સાધન કયા. અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. અંદરમાંથી એવો ભાવ હોવો જોઈએ કે બસ બહુ થયું, અનંતકાળથી હું છું ને અનંત ભવ કર્યા, હવે મારે વધુ ભવ જોઈતા નથી, હવે મારે વધુ ભવ જોઈતા નથી. સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જાણ્યું હોય અને એ માર્ગે જે પ્રવર્તી રહ્યા છે એમના પુરુષાર્થને જાણ્યો હોય ત્યારે એવો સાચો નિર્ણય થાય
અને અંદરમાંથી એવી ધગશ હોય, ઉત્સાહ હોય, એવી જિજ્ઞાસા હોય, અને એ છે તો પછી આગળ એને માર્ગ મળી રહે છે, એવા નિમિત્તો પણ મળી રહે છે. એટલે કૃપાળુ દેવે એને અંતરંગ સાધન કહ્યું છે કે માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા. આગળ કહે છે કે એમ જો સુલભ બોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મ જ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. આ ઉપર જે બતાવ્યું એ બાહ્ય અને અંતરંગ સાધનની વાત કરી, અને એવું જેને છે તો એને બોધની પ્રાપ્તિ સુલભ છે, અને એવા માર્ગે જે પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે એમની વાણી જીનવાણી અથવા તો વર્તમાનમાં એવા છે એમણે ઉપદેશેલો માર્ગ એને એ અનુસરે, એમાં એને શ્રદ્ધા હોય, એને એ માને. ક્યાંક કોઈ વાતમાં એને સમજ ન પડે, આશંકા થાય તો પણ એ છોડે નહીં અને એમાં ને એમાં જ લાગી રહે, જેથી આગળ ઉપર એને સમાધાનો પ્રાપ્ત થાય. એટલે કોઈ સંદેહમાં એ રહે જ નહીં, સંદેહ તો હોય નહીં એને, એ માર્ગની અંદર એને શંકા તો હોય જ નહીં, પણ ક્યાંક કોઈક વસ્તુ સમજાય નહીં એમ હોય તો એ એમ રાખે કે અત્યારે મને નથી સમજાતું, પછી જેમ વધારે અભ્યાસ કરીશ તેમ સમજાશે. એટલે નિસંદેહપણે એ માર્ગમાં શ્રદ્ધાશીલ હોય, જીનવાણીમાં એને કોઈ સંદેહ હોય જ નહીં, અતૂટ અખંડ શ્રદ્ધા હોય કે આ તો ભગવાનની વાણી છે અને ભગવાને કરુણા કરી અને આ ઉપદેશ આપ્યો છે. ઓમકાર ધ્વનિ દ્વારા આવેલું આ પરમ સત્ય છે, જેમાંથી ગંધર્વ દેવે એની રચના કરી છે. એમાં કોઈ શંકા કરવા જેવું હોય જ નહીં, અને એમ એ પોતાનો પુરુષાર્થ કરે. આગળ કહે છે કે રાગ દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિસંદેહપણે પ્રવર્તનાર સત્પુરુષો સાથે માર્ગ ઉપદેશી શકે. ઉપદેશક પણ કોને હોય? પહેલી વાત તો આ જીનવાણીની વાત કરી કે એમાં એ શ્રદ્ધા કરે અને આગળ વધે, અને બીજી વાત એ લેવી છે કે એ માર્ગે જે ગયા હોય એ સાચા ઉપદેશકો હોય. આમ પણ કૃપાળુ દેવે કહ્યું છે કે ઉપદેશકનું ગુણસ્થાન 6ઠું, જે 7મે ગુણસ્થાને નગ્ન દિગંબર મુનિ થયા છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, અને 7મા ગુણસ્થાન જેવી અદભુત દશા જેમણે પ્રગટ કરી છે એ જયારે સવિકલ્પ દશામાં આવે છે તો 6ઠું ગુણસ્થાન કહેવાય છે. તો એમ 6ઠા ગુણસ્થાનની દશામાં જે છે એ જે સાચા ઉપદેશકો હોય, એ વાત કૃપાળુ દેવે બીજે ક્યાંક કરી છે. અહીંયા એ જ વાતને બીજી રીતે કહે છે કે રાગ દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે. જેનામાં એ નથી એ જ એનો ઉપદેશ આપી શકે ને કે રાગ દ્વેષ મોહ કેવી રીતે છોડવા, કેવી રીતે એનાથી રહિત થવું, એવો ઉપદેશ જેને રાગ દ્વેષ મોહ થી રહિત દશા પ્રાપ્ત કરી છે એ જ આપી શકે. અને તે જ પદ્ધતિએ નિસંદેહપણે પ્રવર્તનાર સત્પુરુષો એવી રીતે જે પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે સંદેહ વિના,
એવી રીતે પુરુષાર્થ કરી રહ્યા છે એવા સત્પુરુષો એ માર્ગ ઉપદેશી શકે. એટલે એમ એ સત્પુરુષ દ્વારા, મહાપુરુષ દ્વારા અથવા તો સાક્ષાત કેવળી પરમાત્મા દ્વારા, હરિયન પરમાત્મા દ્વારા એ માર્ગને પામી શકે. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે એવા જ્ઞાની તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા કે બીજા એવા ગણધર ભગવાન કે જેમને અંગનું જ્ઞાન હોય અથવા તો એક અંગનું પણ જ્ઞાન હોય એવા અંગધારી મહાત્મા તો રહ્યા નથી, પણ જીનવાણી રહી છે. ભગવાને જે કહ્યું છે એમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, એનો બધો ભાગ કઈ લુપ્ત નથી થઈ ગયો, બધો નાશ નથી પામ્યો. હજી ઘણી વાત એવી રહી છે કે જેને જીવ સાચી રીતે સમજી, સ્વીકારી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે છે. એટલે એ તો અત્યારે ઉપલબ્ધ છે કે બધા શાસ્ત્રો જીનવાણી ઉપલબ્ધ છે. આગળ કે છે એ ઉપદેશકની વાત આવી, કોણ ઉપદેશી શકે એની વાત આવી. પછી કે છે કે સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. બીજા અન્ય મત, અન્ય દર્શન, વેદાંત, નૈયાયિક, બૌદ્ધ વગેરે જે છે, તો એનો વિચાર કરતા જેને એ અભ્યાસ કર્યો હોય એ તો બરાબર સારી રીતે સમજે કે આમાં એ વાત છે જ નહીં જે જીનવાણીમાં છે. એટલે કે છે કે એ એમની શૈલી અને એમણે જે કંઈ આપ્યું છે એમાં તો એકાદ બે વાત સાચી છે, બીજું તો બધું કલ્પિત છે. જીનવાણી તો ભગવાનની વાણી છે, સર્વજ્ઞ પરમાત્માની વાણી છે, એમાં કઈ કલ્પિત નથી. એટલે સર્વ બીજા બધા અન્ય મતો, અન્ય દર્શનો શૈલીનો વિચાર કરતા એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન એટલે જૈન દર્શન એ જ માનવા યોગ્ય છે, વિશેષ માનવા યોગ્ય છે, વિશેષ માનવા યોગ્ય છે. જીનવાણી જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ માર્ગ છે અને એ જ આદરવા યોગ્ય છે. નિર્ગ્રંથ દર્શન મોહ રહિત થયા છે, રાગ, દ્વેષ, મોહ રહિત થયા છે એવા પુરુષનું બોધેલું એ નિર્ગ્રંથ દર્શન છે, જેમાં કોઈ ગ્રંથિ નથી, મિથ્યાત્વની ગ્રંથિ જેમાં છેદાઈ છે. અને એવા એ માર્ગે ચાલતા જેવો સમ્યક દર્શન પ્રગટ કરે છે, મિથ્યાત્વની ગ્રંથિ એની પણ છેદાઈ જાય છે. એટલે એ જ વિશેષ માનવા યોગ્ય છે. આગળ લખે છે કે એ 3 દોષથી રહિત રાગ, દ્વેષ, મોહ, એ 3 દોષથી રહિત મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેમણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિએ હોવા જોઈએ, આ વાત નિઃશંક છે. જો ભગવાને જે માર્ગ પ્રકાશ્યો છે, તીર્થંકર ભગવાને, એ માર્ગ તો એક જ રીતે છે, પણ મનુષ્યો પોતપોતાની મતિ કલ્પનાએ એના અર્થ કરે છે. એટલે માર્ગ બરાબર હોવા છતાં પણ જે આચરણ કરનારા છે, જે માર્ગમાં પ્રવેશ કરનારા છે, એમની ભૂલને કારણે એમાં મતભેદ પડે છે. એવો મતભેદ ખરેખર તો જેમ છે તેમ ભગવાને કહ્યું છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકારવામાં આવે તો મતભેદ ઉભો રહે નહીં, મતભેદ હોય પણ નહીં, એક જ પદ્ધતિ હોય, બધાને એક જ રીતે જ
એ માનવાનું કારણ થાય. તીર્થંકર દેવ તેમણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિએ હોય, એમાં બીજી રીતે મોક્ષ માર્ગ હોઈ શકે નહીં. અનેક રીતે મોક્ષ માર્ગ ન હોય, એક પદ્ધતિએ હોવા જોઈએ. મોક્ષ માર્ગને એક પદ્ધતિએ કૃપાળુદેવે અહીંયા કહ્યું છે. બે મોક્ષ માર્ગ છે એમ નથી કહ્યું. ભક્તિ પણ મોક્ષ માર્ગ છે અને જ્ઞાન પણ મોક્ષ માર્ગ છે એમ નથી કહ્યું. એક પદ્ધતિ અહીંયા પણ કહ્યું છે. એટલે ઘણી જગ્યાએ આ વાત તો એમણે કરી જ છે. એમના અંતરમાં તો બધું સ્પષ્ટ છે. એક પદ્ધતિ હોવું જોઈએ. આ વાત નિશંક છે, એમાં કોઈ શંકા નથી. હોવું તો જોઈએ એમ જ, પણ જે ફોલોઅર્સ છે એ બધા પોતાની મતિ કલ્પના એ બધા ફેરફારો કરે છે અને પોતે સાચા છે, પોતે સાચું સમજ્યા છે એવો દાવો કરે છે. અને એને કારણે આ સંપ્રદાય પડ્યા. સંપ્રદાયની અંદર એ પાછા ભાગલા પડે. આવું કેટલાય પ્રકારે થયા કરે છે. તો એ વાત હવે આગળ ઉપર કૃપાળુદેવ કરે છે. કહે છે કે અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી. ભગવાને તો બરાબર પ્રકાશ્યું છે, બરાબર જ કહ્યું છે. એક જ રીતે એક પદ્ધતિ દર્શાવી છે. મોક્ષનો માર્ગ એક હોય ત્રણ કાળમાં, બીજો મોક્ષ માર્ગ હોય નહીં. એટલે એ પદ્ધતિ ને કોઈ દોષ નથી, પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. મનુષ્યોની આચરણ કરનારા, એ માર્ગે ચાલનારા મનુષ્યોની સમજણ શક્તિનો દોષ છે. એટલે પછી મતભેદ પડે એટલે પોતાના એવા ગ્રુપ ઉભા કરી દે છે, એટલે કે સંપ્રદાય ઉભા કરી દે છે. સંપ્રદાયની અંદર પેટા સંપ્રદાય. આ બધું કરવાની શું જરૂર છે? ભગવાને જે વાત કરી છે, ભગવાનની વાણીમાં જે ધર્મનું સ્વરૂપ આવ્યું છે એનો જ એકમાત્ર વિચાર હોવો જોઈએ. એ સિવાય બીજી કોઈ વાત હોવી જ ન જોઈએ. ભગવાને કઈ ચાર સંપ્રદાય કયા છે? ના, ભગવાને તો કોઈ સંપ્રદાયની વાત કરી જ નથી. લોકોએ ફોલોઅર્સે બધાએ સંપ્રદાય ઉભા કર્યા છે. આગળ કહે છે કે એ રીતે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તક અમે છીએ એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. બધા જ એમ તો કે અમે એ ભગવાનની વાણીને જ માનીએ છીએ, એ નિર્ગ્રંથ ધર્મને જ અમે સ્વીકારીએ છીએ અને અમે એની પ્રરૂપણા કરીએ છીએ, એના પ્રવર્તક અમે છીએ. બધા એમ જ કે છે. એમાંથી કોની વાતને માનવી? એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય તો તેમાંથી તે મનુષ્યો પ્રમાણ આબાધિત ગણી શકાય કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. જેમ ભગવાને કહ્યું છે એમ ભગવાનની જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં હોય તો એ પ્રમાણ આબાધિત છે. એટલે કે ખરેખર તો એ પ્રમાણ ધર્મને પામે છે. દરેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને ભગવાને જેમ કહ્યું છે તેમ સમજ્યો છે અને એવી જ એ પ્રરૂપણા કરી રહ્યો છે. હવે કહે છે કે આ કાળ દુષમ નામથી પ્રખ્યાત છે. પાંચમો આરો છે ભરત ક્ષેત્રને વિશે. પંચમ કાળ એ દુષમ કાળ કહેવાય છે. દુષમ કાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય. મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા એટલે જન્મથી મરણ સુધીમાં એમને દુઃખો સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું ન હોય. અને કેટલીક રીતે લક્ષ્મી વગેરેની અનુકૂળતા હોય કે શરીરની અનુકૂળતા હોય થોડી ઘણી, તો બીજી ચિંતા ઉપાધિ હોય એટલે દુઃખી તો છે જ.
દુષ્મ કાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય, તેમજ ધર્મ આરાધના રૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતા હોય, તેને દુષ્મ કાળ કહેવામાં આવે છે. જીનવાણીની પ્રાપ્તિ ન થાય, ધર્મ આરાધના રૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતા, જીનવાણીની પ્રાપ્તિ ન થાય. અને જીનવાણી શાસ્ત્ર રૂપે પ્રાપ્ત થઈ હોય તો એની ભાષા એને ના આવડતી હોય, ને ભાષા આવડતી હોય તો એની એટલી સમજ શક્તિ ન હોય, એટલી એની બુદ્ધિ ન હોય કે ભગવાને જે કહ્યું છે એને એ જ ભાવપૂર્વક એ પોતે સમજી સ્વીકારી શકે, આત્મસાત કરી શકે, એટલી યોગ્યતા ન હોય. કેમ કે જીવોના અત્યારે પંચમ કાળના વિશે જન્મેલા જીવોના એવા પુણ્ય હોતા નથી, એવા પુણ્ય હોતા નથી કે જે એક દિવસની અંદર 1000 શ્લોક કંઠસ્થ કરી શકે, એના અર્થ સહિત અને એ ભાવને પકડી શકે, એવા પુણ્ય હોતા નથી. મંદ બુદ્ધિ, અત્યારે વર્તમાનની અંદર પંચમ કાળને વિશે જન્મેલા જે જીવો છે એને મહાપુરુષો કહે છે કે મંદ બુદ્ધિ. એટલે મંદ બુદ્ધિને સમજવામાં પણ વાર લાગે, એ સમજી ન શકે જલ્દી. આપણે મંદ બુદ્ધિમાં આવીએ, તીવ્ર બુદ્ધિમાં ના આવીએ. તીવ્ર બુદ્ધિ તો એ છે કે દિવસમાં 1000 શ્લોક એના અર્થ સહિત, એના ભાવ સહિત એ સમજી અને યાદ રાખી શકે, એ તીવ્ર બુદ્ધિ છે. આપણે એ નથી કરી શકતા. એટલે આ કાળને વિશે આપણને એ પ્રાપ્ત નથી. આ દુષ્મ કાળ છે ને, દુષ્મ કાળમાં જન્મ્યા હોઈએ ત્યારે એટલી બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત હોય? આપણે એક પ્રકારે દુષ્મ કાળનું જ કારણ કહેવાય. દુષ્મ કાળને વિશે જન્મેલાની એટલી બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ હોતી નથી. અહીંયા તો કે છે કે ધર્મ આરાધના રૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતા હોય તેને કહેવામાં આવે છે, અને દુઃખમાં જ વિતાવતા હોય એવું આ દુષ્મ કાળ છે. એમાં ધર્મ આરાધના કરી અને જીવ પૂર્ણ દશા તો પ્રાપ્ત ન કરી શકે, પરંતુ ધર્મ માર્ગમાં પ્રવેશ કરી શકે, સમ્યક દર્શન પ્રગટ કરી શકે અને અંશે ચારિત્ર પ્રગટ કરી શકે, પાંચમા ગુણસ્થાનની દશા સુધી એ પહોંચી શકે. કોઈક વિરલા જીવ હોય એ જ સાતમા ગુણસ્થાનની દશા સુધી પહોંચી શકે, પણ છતાંય એથી આગળ ન વધી શકે, શ્રેણી ન ચડી શકે, એવું આ પંચમ કાળ છે. અત્યારે વિતરાગ દેવને નામે, કૃપાળુદેવ લખે છે કે અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એવા મત તો ચાલે છે, એ મતરૂપ છે પણ સતરૂપ નથી. સતરૂપ તો વિતરાગ દેવની જે આજ્ઞા છે એમાં રહેલા જે ભાવ છે એને યથાર્થપણે ગ્રહણ કરે એ કરવાનું છે, પણ એવું તો અત્યારે થતું નથી. એટલે શાસ્ત્રના કેટલાક અર્થ સામાન્ય બુદ્ધિથી કરે છે, પણ એમાં રહેલું પરમ સત્ય એને આ જીવ પકડી શકતો નથી. એટલે એ મત છે ને મત છે તો એમાં ક્યાંક સત્ય જે છે તો એ સત્યને એ સમજતો નથી ને પોતાનો મત જે છે એ સંપ્રદાય જે છે એને એ રાખવા માંગે છે. એટલે પ્રભુની વાણી જે છે એ તો વિસરાઈ જાય છે.
એટલે કહે છે કે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી એ સતરૂપ કહી શકાય નહીં. ભગવાનની આજ્ઞાને આમન્યામાં જે પ્રવર્તે છે એની જ અહીંયા તો વાત કરવી છે. મતમાં રહ્યો છે કાંઈ પામતો નથી, કેમ કે એને મતનું પોષણ છે, મતને ટકાવી રાખવો છે. પોતાના મતથી બીજા અન્યનો મત જુદો છે, અને જો બીજા અન્યનો મત જે છે એમાં એવી વાત આવતી હોય કે જેથી પોતાને ધર્મ સમજવામાં સરળતા પડે તો પણ એ બીજાનો મત કરી અને એમાં જશે નહીં. દિગંબરને, શ્વેતાંબરને, સાણકવાસીને, દેરાવાસીને, તેરાપંથીને બધા અમારામાં પણ છે આ વાત, અમારામાં પણ આ છે, અમારામાં પણ છે એમ કરી અને એ બીજે સત્યવાદ છે તો એને નહીં પકડે. અમારામાં છે અને ભાઈ પોતે પોતાની જાતને બાંધી દે છે, સીમિત કરી દે છે કે અમે તો ભાઈ આ મતમાં છીએ, અમે તો દેરાવાસી છીએ, તો પછી દિગંબરમાં છે તો અમે નહીં સ્વીકારીએ. દિગંબર વાળા એમ કે અમારા મતમાં આ છે તો અમે શું કરા બીજી વાત સ્વીકારીએ. બધા જ એ પોતપોતાની રીતે પોતાના મતને એમ જ માને છે કે અમારામાં છે, એટલે એમને એમાંથી બહાર નીકળવું જ નથી, મતમાં રહેવું છે. પછી ભલે પોતાને પ્રાપ્તિ ન થાય પણ મત છોડવો નથી. કોઈ એને અટકાવે છે? એ જે જ્યાં જન્મ્યો છે અને ત્યાં એ મત ચાલી રહ્યો છે તો એમાંથી એ નીકળી અને બીજા અન્ય મતમાં રહેલા એ શાસ્ત્રો વગેરેનો અભ્યાસ કરે તો એને કોઈ અટકાવનાર છે? કોઈ ના પાડે છે? ના, એમ તો નથી. પણ એને કરવું નથી, જીવને કરવું નથી, એને મત વાલો છે. ધર્મ કરતા મત એને વાલો છે. અને હવે કૃપાળુદેવ વાત કહે છે કે એવું શા માટે આ બધું થઈ રહ્યું છે કે એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. પહેલું, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા એટલે મુખ્યતા ઘટાડી હોય. નિર્ગ્રંથ દશા મુખ્ય છે. જૈન મતની અંદર નિર્ગ્રંથ દશા મુખ્ય છે. નિર્ગ્રંથપણું એટલે શું? બાહ્યમાં સર્વ પરિગ્રહ રહિત દશા અને અંતરંગમાં નિર્ગ્રંથપણું એટલે શું? સર્વ કસાયથી રહિત, મિથ્યાત્વથી રહિત એવી એ નિર્ગ્રંથ દશા હોય છે. ક્રોધ, માન, માયા, લોભની વાત કરીએ, એની બધી ચોકડી જે છે, ચારે ચોકડીઓનો વિચાર કરીએ, એ 16, 9 કસાયો, 25 અને મિથ્યાત્વ, એ બધું જેનું ગયું છે એ નિર્ગ્રંથ છે. અંતરંગ એવી દશા હોય અને બાહ્યમાં કોઈ પરિગ્રહ ન હોય, તો એવી નિર્ગ્રંથ દશા જે છે એ મુખ્ય છે. તો કે છે કે એવી નિર્ગ્રંથ દશામાં કેટલાક લોકો પોતે પોતાની શિથિલતાને કારણે એમાં ફેરફાર કરે, છૂટછાટો લે, એમાં છૂટછાટ લે. નગ્ન દિગંબર મુનિ દશા જે છે એમાં બાહ્ય ચારિત્ર 28 મૂળ ગુણ સહિત એવું જ હોય, અને અંતરંગ દશા એવી હોય કે જેમાં 7મું ગુણસ્થાન હોય, અને એ નિર્ગ્રંથ મુનિ દશા છે. તો કહે છે કે પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા એટલે મુખ્યતા ઘટાડી હોય. અત્યારે આ કાળમાં તો આમ હોય, ચાલે, આટલું આમ હોય એમ એક વાત. પછી બીજું કહે છે કે પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ થાય તો પછી ક્યાં ઉભા રહેવું? આચાર્યોને તો વાદ વિવાદ થવા જ ન જોઈએ, એમને તો ભગવાનની વાણી
ને બરાબર સમજવી જ જોઈએ. એમને વાદ વિવાદનો વિકલ્પ ના ઉઠવો જોઈએ. જેમ છે તેમ જ વસ્તુ સ્વરૂપને એમણે સ્વીકારવું જોઈએ. કેમ કે આચાર્ય થયા છે 7મા વૃત્તાની દશામાં મુનિરાજ હોય ને એ જયારે આચાર્ય થયા હોય તો કેટલાયને માર્ગદર્શન આપતા હોય, શિષ્યોને માર્ગદર્શન આપતા હોય અને બીજા શ્રાવકોને માર્ગદર્શન આપતા હોય. હવે એ જ આ વાદ વિવાદમાં ઉતરી પડતા હોય તો પછી આગળ બીજા લોકોનું શું થાય? એમણે એ વાદ વિવાદ મટાડવા જોઈએ, ફરીથી વાંચવું જોઈએ, વિચારવું જોઈએ, સમજવું જોઈએ, ચર્ચા વિચારણા પોતે કરી અને જે છે તે સત્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ, અભિમાન છોડી દેવું જોઈએ. હું સાચો છું એવું અભિમાન આચાર્ય છોડી દેવું જોઈએ. ત્રીજું, કૃપાળુદેવે આ બધા કારણ લખ્યા છે, 8 કારણ લખ્યા છે. આ મતભેદ પ્રવર્તે છે સંપ્રદાયો છે ને એને માટેના કારણો લખ્યા છે. હવે ત્રીજું કારણ, મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. આ તો મોટું કારણ છે. મોહનીય કર્મનો ઉદય, દર્શન મોહનીય કર્મનો ઉદય હોય તો માન્યતા ખોટી હોય, વિપરીત હોય, જીનેશ્વર ભગવાને જે રીતે કહ્યું એ રીતે ન હોય, અથવા તો એમાં એક વાતનો સ્વીકાર હોય એટલે વસ્તુને એકાંતે પકડી લીધું હોય. ભગવાનની વાણી તો શાદવાદ મુદ્રિત અનેકાંતમય વાણી છે. એને ન માને અને માત્ર એકાંતે એક વસ્તુને પકડી લે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. મોહનીય કર્મના ઉદય તો બધાને હોય, પણ મોહનીય કર્મનો ઉદય છે ત્યારે એ કર્મના ઉદય સાથે જે નથી જોડાતો અને ભગવાનની વાણીને સ્વીકારી અને જે પુરુષાર્થ કરે છે એ જ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. મોહની કર્મનો ઉદય અટકે એટલે હવે આપણને સમ્યક દર્શન થાય એવી વસ્તુની સ્થિતિ નથી. મોહની કર્મના ઉદય અટકે તો પછી મને સમ્યક દર્શન થાય ને ત્યાં, એ સિવાય મને ક્યાંથી સમ્યક દર્શન થાય? આવી ખોટી માન્યતા ને છોડવી જોઈએ. મોહની કર્મનો ઉદય કર્મને વિશે રહ્યો એ મને મોહ થવામાં નિમિત્ત કારણ થાય ત્યારે થાય જો હું મોહ કરું તો, અને જો હું મોહ ન કરું તો મને એ નિમિત્ત કારણ ન થાય. નિમિત્ત તો ત્યારે જ થાય ને, પોતે કરે કાર્ય કરે ત્યારે જ થાય ને. નિમિત્તની ખબર ત્યારે જ પડે. કાર્ય થયા પહેલા ખબર કેવી રીતે પડે કે આ નિમિત્ત છે? પણ મોહની કર્મના ઉદય વર્તા હોય અને દ્રષ્ટિ ચિરવાણીમાં હોય, પ્રભુની વાણી પ્રત્યે હોય, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજવા પ્રત્યે હોય તો મિથ્યા માન્યતાનો એ પરિહાર કરી શકે. કોઈ મતમાં હું નથી, કોઈ ગચ્છમાં હું નથી, હું તો માત્ર જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં જ છું, એમ એ આગળ વધી શકે છે. પણ શું થાય? વર્તમાનમાં મોટા ભાગે જીવો પોતાને જે કર્મના ઉદય છે એની સાથે જોડાઈ અને વિભાવ ભાવે, વિકારી ભાવે પરિણમી રહ્યા છે. મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ રહ્યું છે. અને એટલે પછી એ કોઈક ગ્રુપમાં રહે છે, કોઈક સંપ્રદાયમાં રહે છે, કોઈક પેટા સંપ્રદાયમાં રહે છે. અમારું આ સંપ્રદાય, અમારું આ ગ્રુપ, અને એને એમ છે કે અમે કંઈક કોઈકની સાથે છીએ એટલે સારું છે, વાંધો નથી, એવી મિથ્યા માન્યતા છે. ગ્રુપમાં હોઈએ ને તો સારું છે. આવી મૂર્ખાઈઓ ચાલી રહી છે. હવે ચોથું કારણ કે છે કે ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહો. ખોટો મત પકડાઈ ગયો તો પણ એ વાતનો માર્ગ મળે ત્યારે એને સ્વીકારે નહીં. બસ અમારો તો આ મત છે તેમાંથી એ નીકળાય નહીં. સાચું હોય એ ખબર પડે તો પણ એમાંથી ન નીકળે. જે પકડાયું છે તે છોડવું નથી. અને આ વાત તો આપણે જાણીએ છીએ. ગુરુદેવે પણ એ વાત તો કરી છે. સંપ્રદાયમાં હતા ત્યારે વાત એમણે કરી. શાસ્ત્રમાં એ વાત આવી, મૂર્તિ પૂજાની વાત આવી, સ્થાનકવાસીના શાસ્ત્રમાં આવી, અને ત્યારે પછી એમણે એમના ગુરુના ગુરુભાઈ હતા એમની સાથે વાત કરી. તો પેલાએ પણ એમ કહ્યું કે આ છે શાસ્ત્રમાં મૂર્તિ છે સ્થાનકવાસીમાં. ત્યારે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીને તો બહુ જ
વિચિત્ર લાગ્યું કે તમે પણ જાણો છો મૂર્તિ છે, મૂર્તિ કઈ છે શાસ્ત્રમાં, છતાં પણ આપણે પછી સ્થાનકવાસી સંપ્રદાય મૂર્તિને ન માનીએ કેમ ચાલે? હવે જે છે તે સંપ્રદાય ચલાવવાનો છે ને. અહીંયા કે છે કે ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવું. મળતો હોય છતાં પણ એ માર્ગને ન ગ્રહે, અને ન ગ્રહે એટલે એ દુર્લભ બોધિતા કહેવાય. દુર્લભ બોધિતા કઈ આવતી નથી કે જેથી કરીને આપણે ન ગ્રહી શકીએ, એ કઈ કહેવા આવતી નથી. દુર્લભ બોધિપણું તો શું છે? પોતે નથી ગ્રહણ કરતો એ જ દુર્લભ બોધિપણું છે. પોતે જ દુર્લભ બોધિપણું જાતે જ ઊભું કરે છે. બોધ જે છે એ પ્રાપ્ત થઈ જાય કોઈકને, સાચો બોધ મળે, પણ છતાંય પેલું સંપ્રદાય જે છે ને, તો સંપ્રદાયને છોડવો નથી. અમારામાં આમ, અમારામાં આમ, બધા પોતપોતાના સંપ્રદાયમાં રહેવા માંગે છે, અને એ જ બોધિ દુર્લભતા છે. મળે માર્ગ, સાચી વાત જાણવા મળે છે, પણ બીજા સંપ્રદાયમાંથી મળીને એટલે હવે નથી લેવી, નથી સ્વીકારવી. એ જ બોધિ દુર્લભતા છે. પાંચમું, મતિની નિંદતા. મંદ બુદ્ધિ, બુદ્ધિ જેટલી ન હોય કે વાતને સમજે, સ્વીકારે, શું ફેર છે એ જ સમજે નહીં, ઓગે ઓગે બોલે જાય, બધું બરાબર છે, બધું સરખું જ છે, બધે 24 ભગવાન તો સરખા જ છે ને, એમ આમ ઓગે ઓગે બોલે જાય. પણ કાંઈક ભગવાનના સ્વરૂપનો ખ્યાલ નથી ને કોઈ વસ્તુનો ખ્યાલ નથી, નામ બોલે જાય. આવા તો ઘણા લોકો જૈનમાં મળે કે બધા મતમાં બધું બધી જગ્યાએ બધું સરખું જ છે, ભગવાન તો એના એ જ છે ને. એમ આવી પછી હોશિયારી. તો સત્ય શું છે, ભગવાને કઈ રીતે માર્ગ પ્રવૃત્તિઓ છે, નિર્ગ્રંથપણું શું છે, ધર્મની શરૂઆત ક્યાંથી કેવી રીતે થાય છે, એ બધી વસ્તુનો વિચાર જ નથી કરવો. કંઈક થોડીક શુભની વાત આવે બસ એને પકડી અને ધર્મ માની અને બસ આપણે ધર્મ ધ્યાનમાં છીએ, એટલી જ બુદ્ધિ ચાલે, એથી આગળ બુદ્ધિ ચાલતી જ ન હોય. એ પછી છઠ્ઠું છે, જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્ય. એમાં પાછો જેના પ્રત્યે રાગ હોય ને પોતાના સંપ્રદાયની અંદર કોઈક, તો એના પ્રત્યે રાગ તો પછી એની સાથે રહે, એના છંદમાં રહે, એ જે કેમ કરે એમાં જ રહે. તો એ તો બરાબર કરે છે ને એટલે આપણે એમાં બરાબર છીએ. કોઈ સાચું બીજો સમજાવવા વાળો આવે તો પણ ન જાય, કેમ કે પેલા પ્રત્યે રાગ છે ને એટલે ન જાય, બીજે ન જાય. કેટલીક વખત તો કેટલાક બુદ્ધિમાન પુરુષોને એ વાત ખ્યાલમાં આવે છે કે પોતે જેને માની રહ્યા છે એ માત્ર ક્રિયા કરાવી રહ્યા છે, બીજું કાંઈ ઉપદેશ આપતા જ નથી, સાચો મોક્ષ માર્ગનો ઉપદેશ આપતા નથી, અને બીજી જગ્યાએ સાચા મોક્ષ માર્ગનો ઉપદેશ પ્રાપ્ત થાય છે, છતાં પણ એ ન છોડે. અમારે તો આ જ પેલા પ્રત્યે રાગ છે ને એટલે. કેટલાય ઉપદેશકો એવા હોય કે માત્ર શુભભાવની વાત કરે, વર્ષોના વર્ષો સુધી શુભભાવની વાત કર્યા કરતા હોય, અને એમાં કેટલાક બુદ્ધિશાળી માણસો એવા હોય, જાણતા હોય કે આ તત્વની વાત તો કઈ કરતા જ નથી, માત્ર શુભભાવની જ વાત કરે છે, તો એને છોડે નહીં. જે તત્વની વાત કરતા હોય એમાં એ જાય નહીં, એને રાગ છે ને પેલા પ્રત્યે એટલે. અને જેના પ્રત્યે રાગ છે એને કેટલાય લોકોમાં ફોલો કરી રહ્યા છે, એમાં મૂળ કારણ એક એવું જ હોય કે જે વ્યક્તિ જે છે એ વ્યક્તિનું એવું યશ નામ કર્મ હોય એટલે બધા એને માને, એની પાછળ જાય, હજારો લોકો જાય. અને હજારો લોકોમાં બધાને કાંઈ એમ નથી કે કાંઈ જાણતા નથી, એવું નથી. એમાંના કેટલાય લોકો જાણતા હોય છે કે ના, આમાં જે વાત આવે છે શુભભાવથી આગળ નથી આવતી, તત્વની વાત નથી આવતી, અને તત્વ નિર્ણય વિના સમ્યક દર્શન હોય નહીં, તત્વ નિર્ણય વિના સમ્યક દર્શન હોય નહીં, તો પણ એ છોડે નહીં, એના પ્રત્યે રાગ છે ને એટલે. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. એ છઠ્ઠું કારણ કહ્યું. અને સાતમું કારણ કહે છે
કે દુષમ કાળ, આ કાળ જ એવો છે. એ કાળ શું કરે? કાળ કાંઈ કરાવતો નથી, પણ એનો અર્થ એમ છે કે દુષમ કાળ છે એટલે આ કાળની અંદર જીવોના પરિણામ એવા જ લગભગ હોય. એમને સાચું સૂઝે એવું ઓછું બને, બુદ્ધિ પણ એટલી ઓછી હોય ને ધર્મની એવી તીવ્ર ભાવના જેમને થઈ હોય એવા આ કાળને વિશે ઓછા હોય, બહુ ઓછા જીવોનો હોય. એમ આ દુષમકાળની વાત તો પહેલા જ કહી દીધી. જીલવાણી પ્રાપ્ત ન થાય, એને પ્રાપ્ત થઈ હોય તો સમજ ન પડે, અને કાંઈક સમજ પડી હોય તો પાછા એ અભિમાનમાં આવી ગયા હોય. એમ આ દુષમકાળ એને લીધે થઈ અને કોઈ મત ને પકડી રાખે છે. અને 8મું કારણ છે શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું. શાસ્ત્રનું જ્ઞાન કરવાની જીવોને અંદરથી ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી કે ભાઈ બધા શાસ્ત્રો જે લખાયા છે કોને માટે લખાયા છે? શાસ્ત્રની રચના કરનારા એવા મહાપુરુષો કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગિન્દુ દેવ, પૂજપાદ સ્વામી પદ્મવલધારી દેવ ને પદ્મનંદી આચાર્ય ભગવાન, નેમિચંદ સિદ્ધાંતિક દેવ, આ બધા મહાપુરુષોએ જે કંઈ રચના કરી એ કોને માટે કરી? એ તો પામી ગયા હતા, એમણે પોતાને માટે કરી છે. આ રચનાઓ બધી કરી એ કોણે એમણે કરી તો કોને માટે કરી? આપણે માટે કરી છે. એ શાસ્ત્રોનો અભ્યાસ આપણે ન કરીએ તો કોણ કરશે? આપણે માટે રચના કરી છે તો આપણે જ કરવાનો હોય ને. એ એમણે કઈ એમના માટે રચના નથી કરી, એ તો પામી ગયા હતા. એમને તો કરુણા આવી એટલે આવી રચના કરી. અરે શાંત ચિત્તથી વિચાર કરીએ તો આવા કુંકુંદાચાર્ય ભગવાન જેવા જે મહાવિદ્ય ક્ષેત્રને વિશે જઈ 8 દિવસ રહીને ત્યાંથી પ્રભુની અમૃતવાણી લઈ આવીને શાસ્ત્રોની રચના કરે છે. તો રચના કરી 84 શાસ્ત્રોની રચના કરી તો એમનો એમાં સમય ગયો હશે કે નહીં ગયો હોય? એમની તો કેટલી રિદ્ધિ હતી. એવા રિદ્ધિધારી મહાસંત પણ કરુણાવશ પોતાને એવી કરુણા આવી છે જીવો પ્રત્યે એટલી એ રચના કરે છે. એમની કરુણાનું ભાજન આપણે થઈએ કે નહીં? કરુણાનું પાત્ર આપણે થવું જોઈએ કે ન થવું જોઈએ? આટલી રચનાઓ થઈ, એમનો એમાં કેટલો સમય ગયો એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુ આપની કરુણાનો કોઈ પાર નથી. અમારે માટે આપે આ કરુણા કરી અને એ તાળપત્ર ઉપર એટલું લખ્યું. કેટલો મોટો ઉપકાર છે, કેટલો મોટો ઉપકાર છે. એવા તો કેટલા બધા થઈ ગયા. બધાએ એવી કરુણા કરી અને આ બધી રચનાઓ કરી. અને આપણે એ શાસ્ત્રો આપણને અત્યારે સહેલાઈથી સરળતાથી ઉપલબ્ધ છે છતાં પણ એના અભ્યાસનો વિચાર ના કરીએ. અંદરમાં કેમ એમ ન થાય કે હું ક્યારે આ શાસ્ત્રનો અભ્યાસ કરું? જેને અંદરમાં એ થાય છે ભાવના, એને શાસ્ત્રનો અભ્યાસ કરાવનારા તો મળી જ જાય છે. એમાં કઈ એવું હોતું નથી. અંદરમાં રુચિ થાય અને શાસ્ત્ર સમજાવનાર ન મળે એમ મને નહીં. નિમિત્તનો તોટો હોતો જ નથી, પણ અંદરમાંથી જ રુચિ ન હોય એને પછી ક્યાંથી મળે? એટલે શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું આ મોટું કારણ છે. જ્યારે શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું થયું છે તો પછી મતાંતર ઉભા જ રહેવાના છે. શાસ્ત્રનો અભ્યાસ કરે ને સારી રીતે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને સમજવાનો પ્રયત્ન કરે તો પછી કોઈ મત છે જ નહીં. ભગવાનને સ્થાપેલો માર્ગ એમ કહીએ, અનાદિનો ચાલ્યો આવતો માર્ગ જે છે એ એમણે આપણને દર્શાવ્યો છે. નવી તો કઈ વાત કરી નથી ભગવાને. અનંત કાળથી આ જ માર્ગ ચાલ્યો આવે છે. બધા જ તીર્થંકર ભગવાને એ જ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. ફરીને એ જ વાત કરી છે. તો એ વાત શાસ્ત્રોનો અભ્યાસ કરે તો ખ્યાલમાં આવ્યા વિના રહે નહીં. અને એ શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું એને લીધે પછી પોતે જે મતમાં રહ્યો છે, જે સંપ્રદાયમાં રહ્યો છે એમાં જ એ રહે છે. આ કૃપાળુ દેવે 8 કારણ અહીંયા દર્શાવ્યા. અને પછી આગળ કહે છે કે એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિશંકપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ. પણ તેવો સંભવ ઓછો છે. મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે, પણ લોક કે ઓગ દ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, લોક દ્રષ્ટિએ તો ઓગ દ્રષ્ટિઓ
જેમ ચાલે છે તેમ ચાલવા દો, ઓગે ઓગે છે થઈ ગયું છે. એવા પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા દે અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ તે બહુ અસંભવિત છે. ઘણા કારણો આપી દીધા. એક તો યોગ દ્રષ્ટિએ જેમ ચાલે છે તેમ ચાલવા દો, બાપ દાદાના વખતથી અમારે તો આજ ચાલે છે લોક એમ બધું ચાલવા દેવાવાળા એવા કેટલા બધા. અને બીજું પૂર્વના એવા કર્મના ઉદયો હોય કે જેથી કરી અને એને એટલી સમજ શક્તિ ન મળી હોય, આ તો એવી જીનવાણી પ્રાપ્ત ન થઈ હોય, અથવા તો બીજા બધા એવા પ્રકારના જીવનની અંદર પ્રતિકૂળતાના સંયોગો હોય કે જેથી કરી અને એમાં ને એમાં જ રોકાઈ રહે ભૂલી જાય, ધર્મની વાતને જ ભૂલી જાય. તો એમ દુર્ઘટ કર્મના ઉદયને લીધે પછી જેમાં છે તે મતમાં ને મતમાં રહે, એટલે મતની શ્રદ્ધામાં પડેલા એ મનુષ્યો એ માર્ગનો વિચાર કરી શકે પણ એમ કરે નહીં. કેમ ન કરે તો કે છે કે એમાં રાખવા વાળા એવા ગુરુઓ પણ છે કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા દે, એને કરવા ન દે. પાછા ઉપદેશકો હોય કે જેને એ માનતા હોય તો એને એમ કરવા ન દે, સાચા માર્ગમાં જવા ન દે. આપણું બધું બરાબર છે, એ આમાં પણ તમારે પડવા જેવું નથી, એ બધું બરાબર નહીં, આમ તેમ. અને મતભેદ ટળી અને પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા એ મતવાદીઓને જોઈએ, એ કરવું જોઈએ મતવાદીઓએ, પણ એ થવું બહુ અસંભવિત લાગે છે. કૃપાળુ એમ કે છે કે બહુ અસંભવિત છે, એમ થવું સંભવિત નથી. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી, અઘરું છે, બને એવું નથી. તો પણ સુલભ બોધી આત્માઓ જેને સહેલાઈથી સમજાવી શકાય છે એવા જીવો, સુલભ બોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે તો પરિણામ શ્રેષ્ઠ આવે એ વાત મને સંભવિત લાગે છે. એટલે કે કેટલાક જીવો એવા છે કે જે સુલભ બોધી છે, જેમને સાચો બોધ આપીએ તો એ સમજે છે, સમજવા માંગે છે, એવા આત્માઓ પણ છે. અને એમને એ પ્રમાણે બોધ આપવામાં આવે તો પરિણામ સારું આવે, શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.